કોઈ પણ વ્યક્તિને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો ડાયરેક્ટલી કરી શકે છે કે એ પ્રમાણે તમે આ બધી જ વસ્તુને સેટ કરીને આપો છો એમને. પછી એના સોલ્યુશન પણ આપતા હશો ને કે કદાચ એ અત્યારે સમજી લો કે રોંગ ડાયરેક્શન પર હોય કે ફેમિલીના કોઈ પણ મેમ્બર રોંગ ડાયરેક્શન પર હોય તો પછી એક બીજું મારે જાણવું હતું કે શું આ નંબર્સ છે યા તો નામ છે જે તમે કહેતા હતા નેમ કરેક્શન, તો એ મેરેજની સાથે રિલેશનશિપની સાથે પણ કનેક્ટ હોય છે? ઓબ્વિયસલી. સમજો કે ભાઈ મારું નામ ઉમેશ છે, મારી જન્મ એક્ઝામ્પલ કે હું આ છે, તો મારા જે વાઈફ હોય એમનું નામ અને એમની બર્થ ડેટ ને જે લોકો કેમ જન્મ કુંડલી મેચ કરતા હોય તો એ રીતે ન્યુમરોલોજિસ્ટને પણ મેચ કરવું જરૂરી છે? ઓબ્વિયસલી. હવે સપોઝ તમારી એક એજ થઈ ગઈ છે, ફેમિલી વાળા કહે છે હવે આ છોકરાના કે છોકરીના મેરેજ કરવાના છે. ઘણા કેસીસ તમે એવા જોયા હશે ઉમેશભાઈ, એરેન્જ મેરેજ થઈ જાય છે, 5 વર્ષ સુધી મેરેજ થઈ, પછી બ્રેકડાઉન આવે, પછી બ્રેકઅપ થઈ જાય છે. ઘણા લોકો એવો છે લવ મેરેજ કરે છે, ફેમિલી પણ માની જાય છે ને લાઈફના ધી એન્ડ સુધી સાથે રહી છે. આખી જગતની સાથે ઝઘડો કર્યો હોય, આખી દુનિયાની અરે બાધા હોય, બંને ભેગા થાય, બંને ફેમિલી હોય તે ઓકે થઈ જાય, રાજી ખુશીથી મેરેજય કરાવે, ખર્ચોય કરે, લવ પણ હોય તોય છૂટા થઈ જાય. માનો છો તમે આ? હોય છે આજના જનરેશનમાં આવું બધું બને છે, ઘણી વાર બને છે. તો કેવું છે કે તમારી જે જન્મ તારીખ છે જરૂરી નથી કે તમારું જે લાઈફ પાર્ટનર બનવાનું છે ફ્યુચરમાં એની સાથે મેચ હોય જ તે. એની માટે કોઈ સારા ન્યુમરોલોજિસ્ટને અથવા કોઈ એસ્ટ્રોલોજરને આ વસ્તુ બતાવવી ખૂબ જ જરૂરી છે. કે પેલું કુંડલી મેળવતા હોય એ. હવે જો તમને આનું પણ એક મિથ કહું. હવે ઉમેશભાઈ એવું છે કે કુંડલી જે છે ને એ એક થોડુંક ઓલ્ડ થઈ ગયું છે. કુંડલીમાં છે ને 3 કુંડલી હોય છે. એની ઉપર મારું હજી બહુ રિસર્ચ નથી થયું એઝ કમ્પેર ટુ ન્યુમરોલોજી જેટલું. પણ એમાં એક મેજરલી એક કુંડલી હોય છે લગ્ન કુંડલી. લગ્ન કુંડલીમાં તમારા જે ગ્રહ ઘરની અંદર કે ગ્રહ હાઉસની અંદર તમારા જે ગ્રહ હોય ને એની ઉપરથી લોકો પ્રિડિક્ટ કરતા હોય છે. હા, પણ એ વસ્તુ એવી છે તમે સમજવાની ટ્રાય કરશો ને તો પણ ઘણીવાર તમને નહીં સમજાય. અને ન્યુમરોલોજી એક એવું ઇઝી વર્ક છે, જો તમે પણ ન્યુમરોલોજિસ્ટ બનવું હોય ને તમે ખાલી 1 જ વર્ષ આમાં ટાઈમ આપો ને તમે પણ બની શકો છો ન્યુમરોલોજિસ્ટ. હા, બસ તમને એમાં ખાલી એક ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે અને તમને એવું લાગવું પડે કે નહીં આ વસ્તુ વર્ક કરે છે. તો તમારા મેરેજ આપણે જેમ વાત કરી કે એક એજ થાય છે, ફેમિલી વાળા કહે છે કે હવે આપણે આના મેરેજ કરાવવાના છે, કે છોકરો કે છોકરી છે એક એજ થઈ ગઈ છે, તો તમે તમારી ડેટ ઓફ બર્થને મેચ કરવું ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી કે છોકરાની જે જન્મ તારીખ છે છોકરી સાથે મેચ હોય, છોકરીની જે જન્મ તારીખ છે છોકરા સાથે મેચ હોય, જરૂરી નથી. એટલે પહેલા એકવાર બતાવવું પણ જોવું જરૂરી છે. જો નેમ કરેક્શન છે ને એ વસ્તુ એવી છે જે ચેન્જ થઈ શકે છે, પણ ડેટ ઓફ બર્થ છે એ ક્યારેય ચેન્જ નથી થવાની. એ ભગવાને આપેલું આપણને. ભગવાને આ દુનિયાની અંદર મોકલા ને એ એનું લાયસન્સ છે કે આ તારીખે તું ત્યાં પડ્યો. બસ હવે જે કાંઈ કરવાનું છે એ તારે જાતે કરવાનું છે. મારી જવાબદારી હતી તને એક મનુષ્યનો અવતાર આપવાનો.